હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર હાર્દિક તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 1853નો જે ચાર્ટર એક્ટ જે છે તેના વિશે ચર્ચા કરીશું કે 1853નો ચાર્ટર એક્ટ શું છે। સો લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલાં જોઈએ તો આજે આ ચાર્ટર એક્ટ જે છે 1853નો ચાર્ટર એક્ટ આ સૌથી છેલ્લો ચાર્ટર એક્ટ હતો। મેં કીધું કે ચાર્ટર એક્ટ દર 20 વર્ષના ગાળે આવે છે, દર 20 વર્ષના ગાળે, પરંતુ આની પછી 1853 પછી 1863 અને 1873 માં કોઈ ચાર્ટર એક્ટ આવશે નહીં। કેમ? કારણ કે તમને ખબર જ હશે 1853 પછી 1857 આવે છે અને 1857 ની અંદર મહાસંગ્રામ થઈ જાય છે, બળવો થઈ જાય છે 1857નો સંગ્રામ, અને ત્યાર પછી 1857ના સંગ્રામ પછી શું થઈ જાય છે? 1857ના સંગ્રામ પછી કંપની પાસેથી વહીવટ અથવા તો કંપની પાસેથી શાસન લઈ લેવામાં આવે છે અને કંપની પાસેથી શાસન લઈ અને કોની પાસે? ડાયરેક્ટ કોની પાસે આવી જાય છે? બ્રિટિશ તાજના હસ્તક શાસન આવી જાય છે। કોની પાસે? બ્રિટિશ તાજના હસ્તક શાસન આવી જાય છે। એટલે પછી તો ચાર્ટર એક્ટ લાવવાની જરૂર નથી, પછી બીજા નવા એક્ટ આવશે, બરાબર। તો એવો ક્વેશ્ચન પૂછે કે કંપનીનું શાસન ક્યાં સુધી રહ્યું? તો 1757 થી 1857 સુધી, અને પછી બ્રિટિશ તાજનું શાસન ક્યાં સુધી રહ્યું? તો 1857 થી 1947 સુધી, બરાબર। તો આ તમારે યાદ રાખવાનું છે। આગળ જોઈએ તો હવે ચાર્ટર એક્ટ 1853 માં શું હતું? એવો ક્વેશ્ચન પૂછે કે છેલ્લો ચાર્ટર એક્ટ કયો હતો? તો 1853 વાળો। આગળ જોઈએ, બ્રિટિશ પાર્લામેન્ટ બિટવીન 1793 એન્ડ 1853 માં આ છેલ્લો હતો। 1793 થી શરૂ થયું હતું। 1793 માં કયો હતો? તો કે રેગ્યુલેટિંગ એક્ટ હતો। હવે આના ફીચર જોઈએ, એટલે કે આની જોગવાઈઓ જોઈએ તો કે ઇટ સેપરેટેડ પ્રથમ વખત એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ ફંક્શન જે ગવર્નર જનરલની કાઉન્સિલના હતા। જો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બની ગયો હતો પહેલાં તો, એ તમને ખબર હશે, બેન્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બની ગયો હતો, એટલે કે આખા ભારતની સત્તા આવી ગઈ હતી। પરંતુ આની અંદર શું કરવામાં આવ્યું? તો કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ ફંક્શન, લેજિસ્લેટિવ કાર્યો અને એક્ઝિક્યુટિવ કાર્યો જે છે તે બંનેને અલગ અલગ કરી દેવામાં આવ્યા, બરાબર। હવે જો લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ શું છે એ હું તમને થોડી વારમાં સમજાવું છું, પરંતુ અત્યારે આ બીજું સમજી લેવું કે ગવર્નરની કાઉન્સિલમાં લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ કાર્યો અલગ અલગ કરી દીધા। પછી બીજું શું કર્યું કે 6 મેમ્બર કોલ્ડ લેજિસ્લેટિવ કાઉન્સિલ, ઇટ પ્રોવાઇડેડ ફોર ધ લેજિસ્લેટિવ કાઉન્સિલરની અંદર 6 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી। કેટલા? 6 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી। પછી બીજું ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવેલી, ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, કે જેને મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેને શું? મિની પાર્લામેન્ટ। અત્યારે આપણે આ જે સંસદ ભવન જોઈએ છીએ, અત્યારે આપણે જે સંસદ જોઈએ છીએ કે જેની અંદર લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે, જે દિલ્હીમાં આવેલી છે, બરાબર। તો આની શરૂઆત કંઈક અહીંયા થઈ ગઈ હતી। ક્યારે થઈ હતી? 1853ના ચાર્ટર એક્ટમાં સૌ પ્રથમ વખત આવી કંઈક સંસદની ના બધાની મિની પાર્લામેન્ટની શરૂઆત થઈ ગઈ હતી, બરાબર। ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરાબર। ઘણી બધી વાર જીકેમાં આવે છે કે કોઈ એક આપણા ક્રાંતિકારી જે છે તેણે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બોમ્બ ફેંકવાનું કાર્ય કર્યું, બરાબર। તો એ આ જે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે એ ક્યારે બની? તો કે 1853ના ચાર્ટર એક્ટથી બનાવવામાં આવી। 1853ના ચાર્ટર એક્ટથી સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલની બનાવવામાં આવી, બરાબર। આગળ જોઈએ તો ઇટ ઇન્ટ્રોડ્યુસ્ડ એન ઓપન કોમ્પિટિશન સિસ્ટમ ઓફ સિલેક્શન એન્ડ રિક્રુટમેન્ટ ઓફ સિવિલ સર્વન્ટ, જે આની પહેલાં પણ વાત કરેલી હતી, બરાબર। આવી રીતે વારંવાર વાત થતી હશે, પરંતુ સૌથી પહેલાં તો 1833માં થઈ, તે તમારે યાદ રાખવાનું છે। અત્યારે પણ ફરીથી આ જાહેર સેવકો એટલે કે સિવિલ સર્વન્ટની નિમણૂક કરવા માટે આ કોમ્પિટિશન એટલે કે પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની વાત કરવામાં આવેલી, બરાબર। અને આ જે છે આને પ્રથમ વખત ઇન્ડિયન્સ એટલે કે ભારતીય લોકો માટે ઓપન પણ કરી દેવામાં આવેલી, ભારતીય લોકો માટે ઓપન કરી, એટલે કે હવે ભારતીય લોકો પણ તેની અંદર ભાગ લઈ શકશે, બરાબર। પરંતુ આ જે પરીક્ષા જે છે તે તો હજી ઇંગ્લેન્ડમાં જ યોજાતી હતી, તો કદાચ જો ભારતે ભાગ લેવો હોય, ભારતના કોઈ વ્યક્તિએ, તો ઇંગ્લેન્ડમાં જઈ અને પરીક્ષા આપવી જોઈએ। ફરીથી એકવાર જોઈ લેજો, 1833માં સૌ પ્રથમવાર આવી શરૂઆત થઈ ગઈ, બરાબર। પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ, સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત થઈ, પરંતુ માત્ર ઇંગ્લેન્ડમાં તે ભારતીયોને ભાગ લેવાનો હતો તો કે નહોતો લેવાનો, બરાબર। ભારતીયોને ભાગ લેવા દેવામાં આવેલા નહીં। પછી આવ્યો 1853ની અંદર આ જે કોમ્પિટિટિવ એક્ઝામ હતી તે શરૂ રહી, પરંતુ તેમાં ભારત ઇંગ્લેન્ડની અંદર જ લેવાતી હતી, ઇંગ્લેન્ડની અંદર હતી, પરંતુ ભારતને પણ તેમાં સામેલ કરી દેવામાં આવ્યા, ભારતને પણ તેમાં સામેલ કરી દેવામાં આવ્યા, બરાબર। પછી આગળ એક એક્ટ આવશે 1923ની અંદર, ભારતની અંદર પણ આ પરીક્ષા યોજવાનું ચાલુ થઈ જશે, બરાબર। 1923ની અંદર ભારતમાં પણ આ પરીક્ષા યોજાશે। ફરીથી જોઈ લઈએ, 1833માં શું કીધું? તો કે પરીક્ષા લેશું પણ ઇંગ્લેન્ડમાં જ તે। 1853માં શું કીધું? પરીક્ષા લેશું ઇંગ્લેન્ડમાં પણ ભારતીયોને પણ ભાગ લેવા દઈશું। આગળ જોઈએ, આની માટે મેકોલે કમિટીની નિમણૂક પણ કરવામાં આવી। મેકોલે કમિટી કોની સાથે છે સંબંધિત? એવો પ્રશ્ન પૂછાય તો ઇન્ડિયન સિવિલ સર્વિસીસ તેની સાથે સંબંધિત છે। 1854માં તેની નિમણૂક કરવામાં આવેલી। બીજું જોઈએ તો મેકોલે કમિટી જે છે એ એજ્યુકેશન રિફોર્મ એટલે કે શૈક્ષણિક સુધારા સાથે પણ સંબંધિત છે, શૈક્ષણિક સુધારા સાથે પણ સંબંધિત છે। બીજું, આ મેકોલે જે છે એ ભારતનો પ્રથમ કાયદા મંત્રી પણ હતો। કોણ? કાયદા મંત્રી, કાયદા, બરાબર। આ પણ તમને ખબર હોવી જોઈએ। આગળ જોઈએ,
આગળ અહીંયા આપેલું છે ઇટ ઇન્ટ્રોડ્યુસ્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ લોકલ રિપ્રેઝન્ટેશન ઇન ધ ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. મેં તમને પહેલાં જ કીધું કે ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ એટલે કે મિની પાર્લામેન્ટ, મિની સંસદ ભવનની રચના કરી દીધી 1853ના એક્ટથી. અને આની અંદર લોકલ લોકો એટલે કે ગ્રામ્ય લેવલના લોકો, બરાબર. લોકલ એટલે શું? લોકલ બોડી એટલે હું તમને પહેલાં પણ સમજાવી ચૂક્યો છું. જો ફરીથી એકવાર જોઈ લઈએ. ઉપર શું હોય? કેન્દ્ર. અત્યારના પરિસ્થિતિમાં વાત જોઈએ તો કેન્દ્ર એટલે કે દિલ્હી. એની નીચે અલગ અલગ રાજ્ય હોય. જે અત્યારે કેટલા 28 અલગ અલગ રાજ્ય છે. કેન્દ્રની નીચે અલગ અલગ રાજ્ય હોય. અને રાજ્યની નીચે શું હોય? તો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત. તો આ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત જે છે તેને લોકલ બોડીઝ કહેવાય, બરાબર. તો 1853ના ચાર્ટર એક્ટથી જ્યાં ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલની રચના થઈ હતી, બરાબર. આની અંદર 6 નવા મેમ્બરની નિમણૂક કરવામાં આવેલી અને આમાંથી જે 4 જણા હતા તેને નોમિનેટ કરવામાં આવેલા. કેવા 4 જણા? તો એને પહેલાં તો મદ્રાસ, બોમ્બે, બેંગાલ અને આગ્રા એટલે કે મદ્રાસ, મુંબઈ, બંગાળ અને આગ્રાના જે લોકલ લોકો હતા, લોકલ અને ત્યાંના પ્રોવિન્શિયલ એટલે તે પ્રાંતના ત્યાંના જે લોકલ રજવાડા હતા તેમાંથી નોમિનેટ કરવામાં આવ્યા, બરાબર. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આટલી વસ્તુ આ એક્ટની અંદર મહત્વની હતી. તો આપણે આ ચાર્ટર એક્ટ 1853નો પણ જોઈ લીધો છે. હવે હું તમને થોડીક બીજી ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ જે છે તે ચલાવું છું. હવે જો અહીંયા આપણે એક ખૂબ મહત્વની વસ્તુ સમજી લઈએ. વારંવાર તમારે વાંચવામાં આવી બધી વસ્તુ આવતી હશે, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી, બરાબર. આવી બધી વસ્તુ આવતી હશે. તો અત્યારે આપણે સૌથી પહેલાં એ સમજી લઈએ કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આ હકીકતમાં છે શું? લેજિસ્લેટિવનો મતલબ શું થાય? લેજિસ્લેટિવનો મતલબ થાય ધારાસભા, ગુજરાતીમાં જોઈએ તો ધારાસભા. એક્ઝિક્યુટિવનો મતલબ થાય કારોબારી અને જ્યુડિશરીનો મતલબ થાય ન્યાયતંત્ર, બરાબર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો હકીકતમાં આ બધી વસ્તુ છે શું તે જોઈએ. લેજિસ્લેટિવ એટલે કે ધારાસભા. લેજિસ્લેટિવ એટલે એવી જગ્યા કે જ્યાં કાયદો બનાવવામાં આવતો હોય, હકીકતમાં લેજિસ્લેટિવને સંસદ કહી શકાય. લેજિસ્લેટિવને શું કહી શકાય? સંસદ કહી શકાય. તો ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય? તો ભારતની લેજિસ્લેટિવ એટલે કે ભારતની સંસદની અંદર કે જ્યાં કાયદો બનાવવામાં આવે છે તેની અંદર લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ આટલાનો સમાવેશ થાય, બરાબર. જો અહીં આપેલું છે કોંગ્રેસ, સેનેટ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવનો મતલબ થાય લોકસભા, સેનેટનો મતલબ થાય રાજ્યસભા અને કોંગ્રેસ એટલે કે સંસદ, બરાબર. સંસદની અંદર પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થાય. તો ફરીથી જોઈ લઈએ લેજિસ્લેટિવનો મતલબ શું? લેજિસ્લેટિવનો મતલબ ધારાસભા. એટલે કે લેજિસ્લેટિવ એટલે કે એવી જગ્યા કે જ્યાં બધા કાયદા બનાવવામાં આવતા હોય. શું? જ્યાં બધા કાયદા બનાવવામાં આવતા હોય. ઓકે, જ્યાં બધા કાયદા બનાવો. તો કાયદા ક્યાં બનતા હોય? તો કે સંસદની અંદર બનતા હોય. અને સંસદની અંદર કોનો સમાવેશ થાય? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આગળ જોઈએ. હવે એક્ઝિક્યુટિવ એટલે શું? તો એક્ઝિક્યુટિવની અંદર માત્ર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કેબિનેટ આ 3 જણાનો તે આની અંદર સમાવેશ થાય, બરાબર. એક્ઝિક્યુટિવની અંદર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કેબિનેટ આટલાનો જ સમાવેશ થાય, બરાબર. તો હવે અહીંયા એક નવો શબ્દ આવી ગયો કે કેબિનેટ એટલે શું? તો જો પહેલા તો કેબિનેટ એટલે શું? તો કે કેબિનેટ એટલે માત્ર અમુક જે મુખ્ય મંત્રીઓ હોય, મેઇન મંત્રીઓ તેને જ ભેગા કરીએ તો તેને કેબિનેટ કહેવાય, બરાબર. બધાય મંત્રીઓ નહીં, ખાલી મેઇન મંત્રીઓ તે. જેમ કે ડિફેન્સ મિનિસ્ટર એટલે કે સંરક્ષણ મંત્રી, હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી, આ બધા પછી રાષ્ટ્રપતિ, પ્રાઇમ મિનિસ્ટર, આવા અમુક 5, 10, 15 જણા, 15, 20 જણા જેવા જે ભેગા થાય એને કેબિનેટ કહેવાય, બરાબર. કેબિનેટ એટલે સમજાઈ હશો. કેબિનેટ એટલે કે અમુક જે મુખ્ય મંત્રાલયો હોય, બરાબર. મુખ્ય મંત્રાલય જેમ કે જો અત્યારે ભારતની જે સંસદ જે છે તો તેની અંદર તો ઘણા બધા મંત્રાલયો છે. એવું તો છે નહીં કે ખાલી 1-2 મંત્રાલય છે. કે તો કૃષિ વિભાગને, રેવન્યુ વિભાગને, મહેસૂલ વિભાગને ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, ઘણા બધા મિનિસ્ટ્રી, ઘણા બધા મંત્રાલયો પણ છે. તો આ બધા મંત્રાલયોની વાત નથી કરતા. જ્યારે એક્ઝિક્યુટિવની અંદર અથવા તો કેબિનેટની અંદર ખાલી મુખ્ય મંત્રાલયો તેની અંદર નોમિનેટ કરવામાં આવે, બરાબર. મુખ્ય તો કેવા મુખ્ય? તો કે હોમ ને, ડિફેન્સ ને, ફાઇનાન્સ ને આ બધા, બરાબર. તો ત્યારે તે કેબિનેટ બની જાય. તો એક્ઝિક્યુટિવની અંદર કોનો સમાવેશ થશે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ આ 3 જણાનો તે સમાવેશ થશે. તો હવે જો તમારો બીજો પ્રશ્ન એ થશે તો આ લેજિસ્લેટિવ ને એક્ઝિક્યુટિવમાં ફેર શું? તો પહેલા જોઈએ તો જો લેજિસ્લેટિવની અંદર કોનો સમાવેશ થતો હતો? એક મિનિટ પહેલા આપણે આ એક જોઈ લઈએ. જો આ આખો ફોટો જે છે આ એક રીતે આ સંસદ ભવનનો ફોટો છે. આ કોનો? સંસદ ભવનનો ફોટો છે એવું તમે સમજી લો. તો આ લેજિસ્લેટિવ છે એટલે કે આ ધારાસભા છે કે અહીંયા કાયદો બનાવવાનું કાર્ય કરવામાં આવે. તો હવે પ્રશ્ન એ થાય કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવમાં ફેર શું? ધારાસભા અને કારોબારીમાં ફેર શું? કારણ કે અહીંયા પણ કેબિનેટ છે અને અહીંયા પણ આ બધા લોકો તો છે જ તે. તો જો પહેલા તો કેબિનેટની અંદર મેં તમને શું કીધું કે મુખ્ય મંત્રાલયો જે હશે એ જ હશે. મુખ્ય મંત્રાલયો એટલે કે હોમ મિનિસ્ટ્રી, ડિફેન્સ મિનિસ્ટ્રી આ જ. પરંતુ જ્યારે લેજિસ્લેટિવ હશે તેની અંદર તો બધાય હશે.
કઈ રીતે બધાય હશે તો તે અહીંયા જોઈને સમજીએ. બરાબર, ભારતની અંદર લોકસભા છે તો લોકસભાની અંદર ટોટલ 552 સભ્યો છે. તો લોકસભાના 552 સભ્યોનો શેમાં સમાવેશ થઈ જશે તો કે ધારાસભાની અંદર કાયદો બનાવવાની અંદર તેમનો સમાવેશ થઈ જશે. પછી રાજ્યસભાની અંદર ટોટલ 250 સભ્યો છે, 250 સભ્યો. તો આ બધા સભ્યોનો પણ લેજિસ્લેટિવ એટલે કે કાયદો બનાવવાની અંદર સમાવેશ થઈ જશે. પરંતુ આ બધાનો કંઈ કેબિનેટની અંદર સમાવેશ થશે નહીં. બરાબર. જો બીજી એક વસ્તુ જોઈએ કે અત્યારે બીજેપી ભાજપની સરકાર છે તો એવું તો કંઈ નથી ને કે 550 જણા છે લોકસભાના, 550 જણા તો બધા ભાજપના જ વ્યક્તિઓ હશે. બધા ભાજપના ને અમુક કોંગ્રેસના પણ હશે, અમુક બીજી પાર્ટીના પણ હશે, અમુક આમ આદમી પાર્ટી, એનડીસી, બધા અલગ અલગ પાર્ટીના હશે. બરાબર. તો આ બધાનો જવાબ ધારાસભાની અંદર તો થઈ જશે, પરંતુ કારોબારીમાં થશે નહીં. કારોબારીમાં ખાલી મુખ્યમંત્રીઓનો જ સમાવેશ થશે. આટલું સમજાણું હશે. બીજું જોઈએ, કાયદો કઈ રીતે બને એ તો તમને ખબર જ હશે. કાયદો બનવાનું કાર્ય સૌથી પહેલા તો ક્યાં થાય? લેજિસ્લેટિવમાં એટલે કે ધારાસભામાં. કાયદો કઈ રીતે બને? તો કાયદો તો સિમ્પલ રીતે બને કે રાજ્યસભામાં અથવા લોકસભામાં કોઈ બિલને પસાર કરવામાં આવે, પછી લોકસભા પસાર કરે, પહેલા લોકસભા પસાર કરે, પછી રાજ્યસભા પસાર કરે, અથવા તો પહેલા રાજ્યસભા કરે પછી લોકસભા કરે, પછી પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ તેની ઉપર સહી કરે અને સિક્કો કરે. બરાબર, એટલે તે કાયદો બની જાય. તો જ્યારે કાયદો બને ત્યારે તો આ આખા લેજિસ્લેટિવની જરૂર પડશે. બરાબર. તો ત્યારે એવું નથી કે ખાલી બીજેપી છે તો બીજેપીની તે સહમતિથી બની જાય, કારણ કે કાયદો બનવો હોય ત્યારે તો લોકસભામાં પણ પસાર થવું પડે, રાજ્યસભામાં પણ પસાર થવું પડે. લોકસભામાં 552, રાજ્યસભામાં 250. તો બધા તો કંઈ ભાજપના હશે નહીં, એવું તો બની ન શકે. બધા જ એમપી તેના હોય, બીજા પણ પાર્ટીના હોય, તો તેમનો પણ સહયોગ જરૂરી છે. તો આશા કરું છું કે સમજાણું હશે કે લેજિસ્લેટિવ એટલે શું? જ્યાં કાયદો બને તે. ધારાસભા એટલે કે સંસદ, જેની અંદર ભારતમાં લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટનો સમાવેશ થાય. એક્ઝિક્યુટિવમાં માત્ર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કેબિનેટનો સમાવેશ થાય. કેબિનેટ એટલે કે માત્ર મુખ્યમંત્રીઓનો જ સમાવેશ થાય. જ્યુડિશરી એટલે તો ખ્યાલ જ હશે, ન્યાયતંત્ર. જ્યુડિશરી એટલે શું? ન્યાયતંત્ર, કે જેની અંદર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને લોકલ કોર્ટ આ બધાનો સમાવેશ થાય. તો આ ત્રણેય વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો આશા કરું છું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળેલી હશે અને તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. સો આઈ ધ હાર્દિક વર્મા સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, ગુડ બાય એન્ડ ટેક કેર.